કચ્છમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। રાપુરના ભીમદેવકામાં વેકેશન પછી પણ હજી પણ શાળા ખુલી નથી। ભાવેશનગર પ્રાથમિક શાળામાં ખંભાતી તાળા લટકી રહ્યા છે। આ સ્કૂલમાં 35 થી વધારે બાળકો ભણે છે, પણ એમ છતાં હજી વેકેશન પછી સ્કૂલ નથી ખુલી અને એનું કારણ છે કે શિક્ષક નથી આવતા અને શિક્ષકો ન આવતા આ સ્કૂલ હજી સુધી બંધ છે। એક અઠવાડિયા કરતાં વધારે સમય વેકેશન ખુલ્યાને થઈ ગયો છે, પણ શિક્ષણ વિભાગનું ધ્યાન પણ નથી અને જ્યારે વાલીઓએ હોબાળો મચાવ્યો છે ત્યારે હવે શિક્ષણ વિભાગ દોડતું થયું છે। લગભગ સાહેબ રેગ્યુલર તો આવ્યા જ નથી। આજથી મેં 3-4 વારના હાલ હમણાં વેકેશન પછી ફોન કર્યા સાહેબને, તો સાહેબ રૂગા આડા બહાના કાઢી અને જાણે કે ઓલા સાહેબની વ્યવસ્થા મૂકે, પણ ત્યાં વ્યવસ્થા મેં ફોન કર્યો તો કાંતિલાલ પણ ના જ પાડી કે અમારે વ્યવસ્થા થશે તેની ચોખ્ખી ના જ પાડી। અને ઘણીવાર રજૂઆત કરવા છતાં હાલ અત્યારે અમારી છોકરાની એટલી પરિસ્થિતિ ખરાબ છે કે બાળક અત્યારે મારા છોકરા પોતે કહે બાપા મને બીજે ગયા નિશાળે મારું નામ એડમિટ કરાવી દો તો હું બીજે ભણવા જાઉં। ભણવાનું છોકરાને બહુ ધગસ છે, પણ હાલ છોકરાને શિક્ષક કોઈ સારું મળતો નહીં। અરવિંદભાઈ દાજા ભીમદેવકાના સરપંચ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અરવિંદભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અઠવાડિયા કરતાં વધારે ટાઈમ નીકળી ગયો છે, પણ હજી સ્કૂલો ખુલી નથી। સ્વાભાવિક છે, બાળકોમાં ભણવાની ધગશ હશે, પણ શિક્ષકોના વાંકે અત્યારે બાળકોનું ભવિષ્ય રોડાઈ રહ્યું છે। હાજી, એટલે શું અત્યારે સાહેબો કેમ નથી આવતા, શું છે, શું તપાસ કરી, તમે કંઈ જાણવા મળ્યું છે? હા, આપણે જ્યાં અહીંયા અમારા સ્થાનિક છે ને અહીંયા કને આપણા શિક્ષક હા ખોડિયારી હા ત્યાં કને અમે 1-2 આવું અત્યારે પહેલી વાર નથી થતું, આની પહેલા ઘણી વાર આવું નવું થાય છે। હા હા અમે ઘણી વાર જાણ કરવા છતાં પણ એ કોઈ જે અહીંયા શિક્ષક છે ત્યાં ભાવેશનગર વાડમાં હા એ ત્યાં કને હાજર જ નથી રહેતા। અચ્છા, એટલે આવું પહેલી વાર નથી થયું કે શિક્ષક હાજર ના હોય? આની પહેલા જ્યારે ગયા વર્ષે સ્કૂલ ચાલુ હતી ત્યારે આવું જ થતું હતું? હા, ત્યારે આવું જ થતું હતું। અમે ત્યારે ઘણી વાર એમને રજૂઆત કરી, પણ તોય ઘડી આવી જ બેદરકારી કરે। અચ્છા, શિક્ષણ વિભાગમાં સાહેબ જાણ કરી તમે, તો શું ત્યાંથી જવાબ શું મળ્યો હતો? ના, ઈ સાહેબ એમ કહેતા હતા અહીંયા અમારે ખોડિયારી બાજુમાં છે ને આપણે ભરતભાઈ કરીને એક છે આપણે શિક્ષણમાં, હા, એમને અમે વાત કરી તો ઈ કે તેમનો એક્સિડન્ટ થઈ ગયો છે, એને કારણે કે નિશાળમાં આવી નથી શક્યા। મેં કીધું સાહેબ એમનો એક્સિડન્ટ થયો હોય તો એમને નિશાળ તો ખોલવી જોઈએ ને, આજે વેકેશન પછી નિશાળ ખોલી જ નથી। બિલકુલ, એટલે હવે આ રજૂઆત આપ ઉચ્ચ કક્ષાએ ત્યાં ડીઈઓને કરવાની છે, શું છે આપને ખ્યાલ છે ક્યાંક રજૂઆત કરવાની? હા, રજૂઆત કરવી જ પડે ને સાહેબ। હા, એટલે તમે કરી છે હવે રજૂઆત કે સ્કૂલ ખોલવામાં આવે? આ સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવ્યો છે એટલે એની તો અસર આવશે જ, એની ઇમ્પેક્ટ તો આવશે જ, પણ એક સરપંચ તરીકે આપે પણ જાણ કરવાની રહેશે। આપે કરી છે એ જાણ? હા, હવે આપણે કરવાની જ છે ને, ઉપર જે આપણે જિલ્લામાં શિક્ષણ ખાતો છે ત્યાં કને આપણે જાણ કરવાની, લેખિતમાં જાણ કરવાની। બિલકુલ, એટલે લેખિતમાં આપ જાણ કરશો અને સંદેશ ન્યૂઝ પણ એ જ પ્રયત્ન કરી રહ્યું છે સરપંચ સાહેબ કે જલ્દીથી આપના આ સ્કૂલ ખુલે અને બાળકોનું ભવિષ્ય રોડાતું અટકે। સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા આપે સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર।